મુન્દ્રા શહેરને સાફ સુથરું રાખવામાં મહત્વની કામગીરી બજાવતા મુન્દ્રા ગ્રામ પંચાયતના સફાઈ કામદારો પોતાની વિવિધ માંગણીઓ નહીં સંતોષાતા આજે ગ્રામ પંચાયત કચેરી પાસે હડતાળ પર ઉતર્યા હતા। રોજમદાર કામદારોને નિયમ મુજબના પગાર ધોરણમાં સમાવવા, પીએફ ખાતા ખોલાવવા તેમજ ગ્રામ પંચાયતના ઉપલી કક્ષાના કર્મચારીઓ દ્વારા થઈ રહેલ તુમાખી ભર્યા વલણ સંબંધે ઘટતું કરવા સહિતની તેમની માંગણી છે। હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ જો યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। તો આ અંગે સરપંચે કામદારોની માંગણીઓ સત્તા બહારની હોવાનો ખુલાસો કર્યો હતો। हमारा सफाई कामदार सैनिटेशन स्टाफ आखो एवं के 70 થી 65 થી 70 જણા આજે હડતાળમાં જોડાયેલા છે અને હડતાળનું મુખ્ય કારણ એ છે કે આજે અમારી પડતર જે માંગણીઓ છે એ માંગણી અમારી સંતોષવામાં આવી નથી। એના હિસાબે આજે અમે હડતાળ ઉપર ઉતર્યા છીએ। ભુજમાં પાણીની પાઇપલાઇનમાં છેદ પાડી કરાતી પાણીની ચોરીની ઘટનામાં વધુ એક નવો વળાંક આવ્યો છે। અગાઉ આ પાઇપલાઇન નર્મદાની નહીં પરંતુ નગરપાલિકા હસ્તકની હોવાનો પાણી પુરવઠા વિભાગે દાવો કર્યો હતો। જો કે નગરપાલિકાએ આ પાઇપલાઇન પોતાની માલિકીની નહીં પરંતુ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની હોવાનું જણાવ્યું છે। ભુજના એરપોર્ટ રોડ પર એક ખાનગી માલિકીની વાડીમાં પાણીની પાઇપલાઇનમાં છેદ પાડી કરાતી પાણી ચોરી અંગે કચ્છ ઉદય પર્દાફાશ કર્યો હતો। કચ્છ ઉદયના પર્દાફાશ બાદ પાણી પુરવઠા વિભાગે આ વાડીમાં ખોદકામ કરી લીકેજ થયેલી પાણીની પાઇપલાઇન નર્મદાની નહીં પરંતુ નગરપાલિકા હસ્તકની હોવાનું જણાવ્યું હતું। પછી આખી નર્મદાની પાઇપલાઇન અમે બંધ કરી, ટોટલી પાણી બંધ કર્યું। પછી ત્યાં જેસીબીથી આખો ખાડો ખોદ્યો અને ખોદાણ કરવાથી ખબર પડી કે અહીંયા મેઇન લાઇન નર્મદામાંથી લીકેજ નથી પણ એક બાજુમાંથી નાની લાઇન પસાર થાય છે અને એ લાઇનમાંથી લીકેજ હતું। પછી એ લાઇન કોની છે એ તપાસ કરતાં છેલ્લે એ મ્યુનિસિપાલિટી ભુજ નગરપાલિકાની ડિસ્ટ્રીબ્યુશન લાઇન નીકળી અને એમાંથી લીકેજ જોવા મળી। એટલે એ જે નગરપાલિકાને એરવાલમાંથી કનેક્શન આપી અને ત્યાં મીટર લગાવી અને એ એરવાલમાંથી કેટલું પાણી લે છે એટલું જ અમારું લુકઆઉટ છે। પછી ત્યાંથી એ લોકો કેટલા કનેક્શન દે છે, કેટલી સોસાયટીને આપે છે, કેટલું બીજું આ લોકો લાઈનો લંબાવીને કયા વિસ્તારમાં લઈ જાય છે એ નગરપાલિકાનો જોબ છે। એમાં કોઈ નર્મદા પાઇપલાઇન નિગમ કે GWILને કોઈ ઇન્વોલ્વમેન્ટ હોતું નથી। એટલે આગળ જે વસ્તુ છે, જોકે અમને તો અગાઉ ખબર હતી જ કે આ અમારું કોઈક ડેમેજ કે લીકેજ નથી અને અમારા ડાયરેક્ટ અમારી લાઇનમાંથી પાણી ચોરી નથી થતી એમ, પણ આ જે થતું હતું એ અનાયાસે નગરપાલિકાની જૂની લાઇનમાં જોડાણ હતું નગરપાલિકાનું, એમાંથી થતું હતું। પાણી પુરવઠા તંત્રના આ દાવા સામે નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું છે કે આ પાઇપલાઇન નગરપાલિકાની માલિકીની છે જ નહીં। પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું છે કે જે દિવસે લીકેજ શોધવાની કામગીરી થઈ તે સમયે પાલિકાની ટીમ પણ ત્યાં હાજર હતી અને લીકેજ બંધ કરવામાં મદદ પણ કરી હતી, પરંતુ આ પાઇપલાઇન અમારી ન હોવાની અમે સ્થળ પર જ સ્પષ્ટતા કરી હતી। એ GWILના અધિકારીઓ સાથે અમે સ્થળની મુલાકાત લીધેલી। પછી પ્રથમ દૃષ્ટિએ તો ખ્યાલ ના આવે, કારણ કે બહુ જૂના સમયની લાઈન હતી ને એમાં પાણી આવતું હતું, પાણી નર્મદાની લાઈનનું હતું એ બિલકુલ ખ્યાલ આવ્યો હતો। ત્યાર પછી અમારી કોઈ લાઈન ન હોવાથી અને GWILની લાઈન હોવાથી અમે GWILને જણાવીને ત્યાંથી નીકળી ગયેલા। પછી GWILે આ લાઈનનું લીકેજ શોધી કાઢેલું અને કોઈ જૂના વખતની સ્મશાનગૃહ તરફ જતી લાઈનમાંથી આ લીકેજ હતું અને પરિણામે પાણી ઓવરફ્લો થતું હતું એવું જણાવેલું। જે લાઈન પછીથી અમને જણાવ્યું GWILએ જેસીબીથી ખોદકામ કરી અને આ ફોલ્ટ શોધી કાઢેલો, તો પછી અમે ત્યાં અત્યારે વેલ્ડિંગ કરી અને એ કટ કરી નાખેલ છે। નગરપાલિકાની આ સ્પષ્ટતાએ અનેક સવાલ સર્જ્યા છે।
સવાલ એ થાય છે કે આ ખોદકામ વખતે સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારી પણ ત્યાં હાજર હતા, ત્યારે શા માટે સાચી વાત પર ઢાંક પીછાડો કરવામાં આવ્યો? આ પાઇપલાઇન અંગે શરૂઆતમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ એમ જણાવ્યું હતું કે આ પાઇપલાઇન નર્મદાની છે. બાદમાં થોડાક જ કલાકો બાદ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ ફેરવી તોડ્યું હતું. જે પાઇપલાઇનમાંથી લીકેજ થતું હતું તેમાંથી વહી જતા પાણીનું વેચાણ કરવામાં આવતું હતું. સમગ્ર ઘટનાક્રમ અંગે વાડી માલિક દોષિત છે, તેમ છતાં તેની સામે કાર્યવાહી કરવાના બદલે જવાબદાર સરકારી તંત્રો પાઇપલાઇનની માલિકી અંગે એકમેક પર ફેંકાફેંક કરી રહ્યા છે. સામાન્ય રીતે આવા કિસ્સામાં જે તે વ્યક્તિ પર પોલીસ કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ આ કિસ્સામાં તો સરકારી તંત્રો પાઇપલાઇન પોતાની માલિકીની જ ન હોવાનું જણાવી તમામ જવાબદારીઓમાંથી તેમના હાથ અદ્ધર કરી રહ્યા છે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ. કચ્છ યુનિવર્સિટીની સેનેટનો ચૂંટણી જંગ મહદઅંશે બિનહરીફ થઈ ગયો છે. આજે ફોર્મ પાછા ખેંચાવાના અંતિમ દિવસે 22 બેઠકો પરના ઉમેદવાર બિનહરીફ થઈ ગયા છે. કુલ 26 બેઠકો પૈકી 22 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે, જેથી હવે ફક્ત 4 બેઠકો પર જ ચૂંટણી યોજાશે. એજ્યુકેશન વિભાગની એક બેઠક પર રસાકસી ભર્યો જંગ જામે તેવી શક્યતા છે. 23મી જૂને મતદાન યોજાશે. ચોમાસાની સિઝનના પ્રારંભ સાથે જ કચ્છમાં ગાંડાવાવળના કટિંગ અને તેના કોલસાના પરિવહન પર વન વિભાગે પ્રતિબંધ મૂકી દીધો છે. વન વિભાગ દ્વારા દર વર્ષે 15 જૂનથી લઈ 15 ઓક્ટોબર એમ 5 મહિના સુધી આ પ્રતિબંધ મૂકવામાં આવે છે. ચોમાસાની ઋતુમાં વન વિભાગના કર્મચારીઓ વૃક્ષ વાવેતરની કામગીરીમાં રોકાતા હોય અન્ય કામગીરીમાં રોકાયેલા ન રહે તે આશયથી આ પ્રતિબંધ મૂકવામાં આવે છે. પ્રતિબંધ અનુસાર જે લોકો પાસે સત્તાવાર વાહતુક પાસ હોય તે લોકો પણ ગાંડાવાવળનું પરિવહન નહીં કરી શકે. જોકે વન વિભાગનો આ પ્રતિબંધ માત્ર કાગળ પરનો જ રહી જવાનો છે, કારણ કે વાહતુક પાસ કરતાં ગેરકાયદેસર રીતે કોલસાનું વહન કરતા તત્વો નિયમોનો સરેઆમ ભંગ કરી કોલસાનો કાળો કારોબાર કરી રહ્યા છે. સામાન્ય રીતે દર વર્ષે 15 જૂનથી કોલસાના પરિવહન પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, અને તેની પાછળનું કારણ એ છે કે 15 જૂનથી વરસાદ શરૂ થતો હોય છે. તમામ સ્ટાફ સાથે પૂરા એટેન્શનથી કામગીરી કરવાની હોય છે, અને એ કારણે વન વિભાગનો જે સ્ટાફ છે એ વાહતુક પાસ અને આપવાની કામગીરી અને સાથે સાથે વાવેતરની કામગીરી બંને ઉપર લક્ષ્ય આપી શકે નહીં. ભુજના જાદવજી નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત મંદિરને હટાવવા માત્ર 2 જ કલાકની નામ પૂરતી કાર્યવાહી કર્યા બાદ નગરપાલિકા પાણીમાં બેસી ગઈ છે. આ મંદિર પાણીના વહેણ પર ઊભું કરાયેલું ચોખ્ખું દબાણ જ છે અને અમે તેને તોડી પાડવાના જ છીએ તેમ કહી ચીફ ઓફિસર તેમની ચેમ્બરમાંથી હાકલા પડકારા કરે છે. પરંતુ હકીકત એ છે કે 2 કલાકની કામગીરી બાદ પાલિકાએ અગમ્ય કારણોસર દબાણ હટાવ ઝુંબેશ અટકાવી દીધી છે. ચોમાસું 15 દિવસ વહેલું બેસી ગયું છે, ત્યારે જો આ દબાણ સત્વરે દૂર ન થાય તો 2011ની જેમ આ મંદિરના કારણે ફરી લોકોના ઘરમાં પાણી ભરાવાની ચિંતા સ્થાનિક લોકો વ્યક્ત કરી રહ્યા છે. આ દબાણને કોઈપણ ભોગે બચાવી લેવા નગરપાલિકા પર ભયંકર દબાણ અને જાતની ભલામણો આવી રહી હોવાનું જણાવી ચીફ ઓફિસર ચેતન દુડિયા કોઈપણ સંજોગોમાં આ દબાણ તોડી પાડવાની કટિબદ્ધતા વ્યક્ત કરી રહ્યા છે. જોકે દબાણ ક્યારે તોડવામાં આવશે તે અંગે ગોળ જવાબ આપી રહ્યા છે. આ તરફ આ દબાણને 7 દિવસમાં તોડવા અગાઉ પણ પાલિકાએ કોર્ટમાં લેખિતમાં જણાવ્યું હતું. તેમ છતાં આ દબાણ ન તોડાતા જાદવજીનગરના રહીશોએ નગરપાલિકા સામે અદાલતી તિરસ્કારની કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કર્યા છે. જાદવજીનગરના દબાણકર્તા સહિત બધાને હું અપીલ કરું છું કે સ્વેચ્છાએ દબાણ દૂર કરે, અને આજે નહીં તો કાલે જે ખોટું છે એ ખોટું સાબિત થઈને જ રહેશે અને હટવું તો પડશે જ.
તો 15મી ઓગસ્ટની ભુજમાં થનારી રાજ્ય સ્તરની ઉજવણી સંદર્ભે નગરપાલિકાએ જાહેરમાં ગંદકી ફેલાવતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે. પાલિકાએ જુબેલી સર્કલ પાસે આવેલા એક પાનના ગલ્લા અને વાડિયાવાડમાં કાર્યરત એક શેરડી રસની કેબિનના માલિકો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરી છે. નગરપાલિકાએ કલમ 133 હેઠળ બંને વેપારીઓ વિરુદ્ધ પોલીસ કેસ દાખલ કર્યો છે. આ બંને સ્થળે સરેઆમ ગંદકી ફેલાવાતી હતી. એટલું જ નહીં, નગરપાલિકાની નોટિસ છતાં બંને વેપારી સુધર્યા ન હોય આ કડક કાર્યવાહી કરવાની પાલિકાને ફરજ પડી હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું છે. સફાઈ ઝુંબેશ અંતર્ગત પાલિકાએ અત્યાર સુધીમાં વિવિધ દંડાર્થીઓનો સામાન પણ જપ્ત કર્યો છે અને તેને મુક્ત કરવા દંડ પેટે કુલ 6000ની રકમ પણ વસૂલી છે. અત્યાર સુધીમાં શહેરના 20 જેટલા વેપારીઓ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરાઈ છે અને હજુ પણ આ કાર્યવાહી વધુ સઘન કરવામાં આવશે તેમ ચીફ ઓફિસરનું કહેવું છે. અને હવે ફરીથી લઈશું એક નાનો વિરામ.